દોસ્તો કેમ છો તમે? તો આજે આપણે બનાવીશું સરસ મજાના ઠંડીના સ્પેશિયલ મમરાના લાડુ, જે એકદમ ઓછા ટાઈમમાં અને સરસ મજાના બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવીએ મમરાના લાડુ. તો તેને બનાવવા માટે આપણે થોડા એવા મમરા લીધા છે. તેને આપણે સરસ રીતે શેકી લઈશું. જ્યાં સુધી તે કડક ન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. પછી આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી નાખીને તેની અંદર 250 ગ્રામ જેટલો ગોળ નાખી હલાવતા રહીશું જ્યાં સુધી આપણો ગોળ ન ઓગળી જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે. પછી આપણે તેને એક વાટકીમાં થોડું એવું પાણી લઈને આપણે ચેક કરીશું કે આપણો ગોળ તૈયાર છે કે નહીં. તો આપણો ગોળ એકદમ ભેગો થઈ જાય છે એટલે આપણો ગોળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયેલો છે. હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું દૂધ નાખી દૂધથી સરસ રીતે સારો કલર આવે છે. તેની અંદર હવે આપણે આપણા શેકેલા મમરા નાખીને બધું સરસ રીતે હલાવીને એકદમ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે. પછી હવે આપણે હાથને થોડો પાણીવાળો કરીને આપણે સરસ મજાના મમરાના લાડુ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા મમરાના લાડુ એકદમ સરસ રીતે બનીને તૈયાર છે. ઓકે, થેન્ક યુ.